હેલો ફ્રેન્ડ્સ, ડિપ્લોમા મિકેનિકલ ઈ લર્નિંગ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોઈ રહ્યા છે સબ્જેક્ટ ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ, જે ડિપ્લોમા મિકેનિકલમાં સેમ 6 ન્યૂ સિલેબસ માટે અને સેમ 5 જો તમે ઓલ્ડ સિલેબસના સ્ટુડન્ટ હો તો એના માટે. ઓકે, સો વાત કરીએ ફ્રેન્ડ્સ, આપણે ટોપિક ચાલી રહ્યો છે પ્રેશર વેસલ. ઓલરેડી આપણે 2 થી 3 વિડીયોઝ જે છે ઓલરેડી અપલોડ કરી દીધા છે. જો તમે ના જોયા હોય તો ઉપર આઈ બટન પર તમને આપેલા છે, તો ત્યાંથી તમે જોઈ લેજો. એ સિવાય આપણે બીજા ઘણા બધા ચેપ્ટર કવર કરેલા છે, તો ઉપર આઈ બટન પર ક્લિક કરશો ત્યાંથી તમને દરેક ડિટેલ જોવા મળી જશે. ઓકે, પ્રીવિયસના લેક્ચર્સની અંદર આપણે ફોર્મ્યુલાઝ જોઈ હતી અને જે ન્યુમેરિકલ્સ હતા એ સોલ્વ કર્યા હતા. સો સ્ટેપ બાય સ્ટેપ વિડીયોઝ જોશો જેથી તમારું એ ક્લિયર થઈ જાય. આજે આપણે આ ન્યુમેરિકલ છે સોલ્વ કરવાના છીએ. સો ક્વેશ્ચન કંઈક આ રીતે છે: સિલિન્ડર ટેન્ક હેઝ 1.4 ઇનસાઇડ ડાયામીટર. સો ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ 1.4 મીટર્સ, રાઈટ? એટલે ધ્યાન રાખજો અને આપણે એમએમમાં ફેરવવું પડશે. એન્ડ અંડરગો ધ મેક્સિમમ ઇન્ટરનલ પ્રેશર ઓફ P ઇઝ ઇક્વલ ટુ 1.5 ન્યૂટન પર mm સ્ક્વેર. ઓકે, આ જે છે ન્યૂટન પર mm સ્ક્વેર. ઇફ ધ પરમિસિબલ સ્ટ્રેસ ફોર ધ ટેન્ક મટીરિયલ 65 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે સિગ્મા તમને આપી દીધો છે 65 ન્યૂટન પર mm સ્ક્વેર. ફાઇન્ડ ધ થિકનેસ, ટી ફાઇન્ડ કરવાનું છે અને આઉટર ડાયામીટર ફાઇન્ડ કરવાનું છે. ઓકે, અહીંયા લખેલું છે આઉટસાઇડ ડાયામીટર અને થિકનેસ. ઓકે, સો હવે તમે અહીંયા જો ફોર્મ્યુલા તમને આઈડિયા હશે તો તમને આઈડિયા આવી ગયો હશે કે શું કરવાનું છે. અને એક બીજી વસ્તુ આપેલી છે, જોઈન્ટ એફિશિયન્સી આપી છે. એફિશિયન્સી ઇઝ ઇક્વલ ટુ 80%. ઓકે, તો તમને ખબર છે કે એફિશિયન્સી આપી તો તમારી પાસે એક જ ઇક્વેશન છે. તમે હવે આમાં આઈડિયા કઈ રીતે લગાવવાનો કે થીન છે કે થીક છે. ક્લિયર? થીન છે કે થીક છે નો આઈડિયા લગાવવો હોય તો તમને જુઓ કે અહીંયા શું આપ્યું છે, એફિશિયન્સી. તો એફિશિયન્સી માટે આપણી જોડે સ્ટુડન્ટ એક જ ઇક્વેશન છે. એના માટે આપણે શું એઝ્યુમ કરીશું કે ગિવન સિલિન્ડર ઇઝ થીન સિલિન્ડર. ગિવન સિલિન્ડર ઇઝ અ થીન સિલિન્ડર. ઓકે, આપણે એઝ્યુમ કર્યું કે આપેલો સિલિન્ડર એ શું છે, થીન સિલિન્ડર. ઓકે, એ સિવાય બી જો તમને ખબર ના પડે, કન્ફ્યુઝન હોય તો તમને હું હજુ એક ડાઉટ છે તમારો હજુ ક્લિયર કરી દઉં કે અહીંયા તમને થિકનેસ બી નથી આપી અને આઉટર ડાયામીટર બી નથી આપી, તો તમે આ ઇક્વેશન તો વાપરી જ નહીં શકો. ઓકે, તો તમારી પાસે આ જ એક ઇક્વેશન બનશે. હવે આ બંનેમાંથી કયું વાપરવાનું? ઓકે, PD2 સિગ્મા TH ઇન્ટુ એફિશિયન્સી કે PD2 સિગ્મા TL ઇન્ટુ એફિશિયન્સી. ઓકે, તો જનરલી આ જે છે ઇક્વેશન એ શેના માટે વપરાય છે? આપણે સિલિન્ડરની થિકનેસ શોધવી હોય એના માટે. અને આ છે તમારું જે હેમિસ્ફિયર એન્ડ હોય, હેમિસ્ફિયર જે એન્ડ હશે એના માટે વપરાશે. ઓકે, સો આપણે પહેલું જે ઇક્વેશન છે યુઝ કરીએ. T ઇઝ ઇક્વલ ટુ P ઇન્ટુ D અપોન 2 ઇન્ટુ સિગ્મા TH ઇન્ટુ એફિશિયન્સી. વેલ્યુ મૂકીએ. પ્રેશર કેટલું આપ્યું છે? 1.5. પછી ડાયામીટર આપ્યો છે તમને મીટરમાં. ઓકે, અને આપણે શેમાં ફેરવવું પડશે? એમએમની અંદર. તો કઈ રીતે મલ્ટીપ્લાય થશે? એને આપણે મલ્ટીપ્લાય બાય શું કરીશું? 1000. સો આન્સર આવશે તમારો 1400 mm. બરાબર? ઓકે, ચાલો. સો અપોન 2 કેટલું આપેલું છે? સિગ્મા 65 ઇન્ટુ એફિશિયન્સી છે તમારી પર્સન્ટેજમાં છે 80, એટલે આપણે મૂકી શકીએ 0.80. હવે અહીંયા એક વસ્તુ ખાલી તમને ધ્યાન આપું છું તમારું કે જો એક ટ્વિસ્ટ ક્યાં થઈ શકે. અહીંયા તમને આપી દેશે પરમિસિબલ સ્ટ્રેસ લખી દે. ઓકે, જે પરમિસિબલ સ્ટ્રેસ છે, એક જ મિનિટ, અહીંયા જે તમારું પરમિસિબલ સ્ટ્રેસ છે એની જગ્યાએ જો અલ્ટિમેટ સ્ટ્રેસ આપી દે. ફોર એક્ઝામ્પલ જસ્ટ તમને સમજાવું કે અલ્ટિમેટ સ્ટ્રેસ આપ્યો છે 300 ન્યૂટન પર mm સ્ક્વેર, અને તમને અહીંયા નીચે 80% તો આપશે, એની સાથે તમને અહીંયા આપી દેશે ફેક્ટર ઓફ સેફ્ટી ઇઝ ઇક્વલ ટુ 3. તો તમારે જે અલ્ટિમેટ સ્ટ્રેસ આપ્યો છે એમાંથી તમારે સિગ્મા પરમિસિબલ શોધવું પડે. તો સિગ્મા પરમિસિબલનું ઇક્વેશન શું થશે? તો સિગ્મા અલ્ટિમેટ ડિવાઈડ બાય ફેક્ટર ઓફ સેફ્ટી. સો 300 ડિવાઈડ બાય 3, અને એ વખતે તમારો સ્ટ્રેસ કેટલો થશે? 100 ન્યૂટન પર mm સ્ક્વેર. આ ખાસ સ્ટુડન્ટ ધ્યાન રાખજો, બરાબર?
ઉતાવળ નહીં કરવાની, રકમ શાંતિથી વાંચવાનું કે કયું સ્ટ્રેસ આપ્યું છે. અને જો એફઓએસ આપ્યું હોય અહીંયા, બરાબર, તો એફઓએસ આપ્યું હોય તો જે બી સ્ટ્રેસ આપ્યો છે ડિવાઈડ બાય એફઓએસ કરી નાખવાનું. ઓકે, એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. આ જસ્ટ તમને સમજાવવા માટે આપેલું છે, બરાબર. આ દાખલામાં એવું કશું આપ્યું નથી, પણ પ્રેક્ટિસ કરજો, બુકની અંદર તમને આવો એક સમ જોવા મળશે. સો આની તમે કેલ્ક્યુલેશન કરશો તો તમારો આન્સર આવશે. કેલ્ક્યુલેશન મેં કરી દીધી. ઉપરનું કેલ્ક્યુલેશન કરશો તો એક જ મિનિટ, થી પાછું 1400 જ લખાઈ ગયું. અહીંયા આવે છે 2100, 2100, અને ડિવાઈડ બાય તમે કરશો 104 એટલે 20.19 આવશે. સોરી, mm. ઓકે, આ શું મળી આપણને? થિકનેસ મળી. મેં તમને કીધું કે થિકનેસ બી શોધવાનું છે અને આઉટર ડાયામીટર બી શોધવાનું. તો લાસ્ટ જે વિડીયો જોયો હશે એમને આઈડિયા હશે જ કે જેમ કે ઇન્ટરનલ ડાયામીટર, રેડિયસ આપણે પહેલાં વાત કરીએ. તમને જે શું આપેલું છે? ડાયામીટર આપેલો છે. ઓકે, કેટલો છે? 1.4 અથવા તો 1400 mm. ઓકે, આખું ડાયામીટર કેટલો છે તમારો? 1400 mm. હવે બહાર બીજો એક સિલિન્ડર છે આઉટર. ઓકે, સો એનો મારે ડાયામીટર શોધવાનો છે. તો એનો ડાયામીટર શોધવા માટે શું કરવું પડશે? તો કે આ બાજુ બી કંઈક વસ્તુ એડ કરવી પડશે અને આ બાજુ બી વસ્તુ એડ કરવી પડશે. એ શું થશે? તો કે એની થિકનેસ. ઓકે, તો તમારો આન્સર શું થશે? કે 1400 તો હતું જ, અને આ બાજુ બંને બાજુ થિકનેસ કેટલી એડ થઈ? તો કે 20.19, અને આ બાજુ બી 20.19, મતલબ 2 ટાઈમ્સ ઓફ થિકનેસ. સો આઉટર ડાયામીટર શું થશે? તો કે ઇન્ટરનલ ડાયામીટર પ્લસ 2 ટાઈમ ઓફ થિકનેસ. સો ડીઆઈ પ્લસ 2 ટાઈમ્સ ઓફ 20.19. તમારે 20.19 હું રાઉન્ડ અપ કરવું હોય તો બી વાંધો નથી, અને 20.19 ઉમેરશો તો બી ચાલશે. સો 1400 વત્તા 40.38. સો 1440.38 mm. આ શું થઈ ગયો તમારો ફ્રેન્ડ્સ? આઉટર ડાયામીટર. તમારે આન્સર લાઈન લખી દેવાની, બરાબર, જે રીતે પૂછ્યું છે એ રીતે. અને મેં તમને લાસ્ટ વિડીયોની અંદર જે વસ્તુ સમજાવ્યું છે એ રીતે આન્સર લાઈન લખવાની. સો આઈ હોપ તમને હવે ક્લિયર થઈ ગયું હશે. તમે પ્રેક્ટિસ કરજો. આવા પીડીએફની અંદર 2 થી 4 સમ્સ આપેલા છે, જેથી તમારી જે ગ્રીપ છે આ ટોપિક ઉપર એકદમ પાકી થઈ જાય. મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. નેક્સ્ટ એક્ઝામ્પલ જે છે આપણે સોલ્વ કરીશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.